ઘરવાળી કે ખાઈને બહાર નીકળો, બર્તન માંજવાના છે, એ બહાર ભાષણ કરજો, બરાબર ઉભેર કરી દે. ઘરવાળા સમજાવું બહુ ઘર. બીજો પાડોશી, દુનિયા તમારા પગમાં પડતી હોય પણ પાડોશી કે તમને ખબર ને બધું અમને ખબર છે. પાડોશીને સમજાવો બહુ કઠણ. રામ સમજાવી શક્યા નહીં. એક 2 કોડીના માણસે કીધું તો માં જાનકીને 2 જીવ હોતી હતી, ગર્ભવતી, અને કાઢી મૂકી. પાડોશીને સમજાવો બહુ કઠણ. ત્રીજો કુટુંબી, કઈ ઝઘડો થતો હોય ને તમે જાઓ, તમારું માન રાખે, સમાધાન કરે, પણ તમારા કુટુંબ વાળા ન સમજે. કૃષ્ણને કુટુંબ વાળા ન સમજે, આપસમાં દારૂ પીને કૃષ્ણને માર્યા, સાધુની મસ્કરી કરી. કુટુંબને સમજાવવો બહુ કઠણ છે. એટલા માટે આ રામાયણ છે બાપ. મારી કથામાં 50,000 માણસો હોય, અહીંથી પાલનપુરથી આવતા હોય ને ખબર હોય. આ પાલનપુર છે, અહીં દેશ વિદેશથી માણસો આવશે, લંડનથી આવ્યા છે ભાઈઓ, હજી આફ્રિકાના બાકી છે, અમેરિકાના બાકી છે, ઇટલીના બાકી છે, કાઠિયાવાડી આવશે, સુરત બંબઈથી આવશે. ઘણા વર્ષો પછી આ પાલનપુર કંથરી હનુમાનના ભક્તોએ 3 મહિના ખૂબ દોડ્યા છે. અને હનુમાનજી જાણે કોને કોને કેવી સેવા કરી છે, હું તો શું કહી શકું. 5 માણસોને ખવડાવે તો આંખે પાણી આવે. 9 દિવસ આ ભોજન, ચાહે 1000 આવે, 5000 આવે, 10,000 આવે, તો એ જલારામ બાપાના વંશજો એને તાળીથી વધાવો મારા બાપ. જ્યાં વીરપુરમાં રોજનું લાખો માણસ જમે, ક્યાંથી આવે, કોણ લાવે, તમે પેટીમાં પૈસા ના નાખી શકો. એક દિવસે જલારામ બાપા પાસે કાંઈ નહોતું, છતાં ભિક્ષા માગીને સાધુડાને જમાડતા, દાઢી કરીને જમાડતા, પોતાની જાતે ઘંટી ચલાવીને જમાડતા, સાધુઓની સેવા કરતા. આજે દરબાર ભર્યો છે, 200 વર્ષ થઈ ગયા બાપાને, પણ હજી ક્યાંથી આવે કોઈને ખબર નથી. આ જલારામ. તમારા ઘેરે કોઈ આવે, સાધુ સંત, તમારો ગુરુ, તમને કોઈ પૂછે તમારું ઘર આ કોનું, કે બાપુ તમારું. આ બંગલો કોનો, તમારો. આ છોકરા કોના, તમારી. આ બૈરી એ તમારી નહીં ભાઈ. પણ એક થયો માયનો લાલ આ ભારતમાં, જલારામ. એને કીધું આય તારી લઈ જા. આ જલારામ બાપુ બાપા. અને ભગવાન ભલે બાવા બનીને આવ્યા હતા, પણ ભગવાનને પસીનો વળી ગયો કે દુનિયામાં એવો કોઈ માનનો લાલ ન થયો કે એમ કહી દે પત્ની તારી. ઝૂંપડા વાળો ન કે. અને જલારામે કીધું લઈ જાઓ વીરભાઈ, જાઓ. માં કાંઈ બોલી નહીં. ભલે સ્વામી તમારી દાસી શું, પણ યાદ રાખજો દુનિયાને જે કહેવું એ કે, પણ તમારી નજરમાંથી મારું પતન ન થાય. જલારામ બાપા કહેવા લાગ્યા, સૂર્યને સાક્ષી દેવી એક સાધુને સેવામાં જાઓ છો, જાઓ. અને એ સાધુના રૂપમાં, એ સાધુ હશે, ભગવાન હશે, ખબર નહીં. અને વીરબાઈ માને લઈને ગામથી 5 કિલોમીટર દૂર જંગલમાં આવી. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા, અરે હું આને ક્યાં લઈ જાઉં છું? દુનિયામાં આવો કોઈ ન મળ્યો. રૂપિયા આપનારો મળ્યો, ઘર આપનારો મળ્યો, જમીન આપનારો મળ્યો, શોકના હાર આપનારો મળ્યો, આવો ન મળ્યો. માતાજી અહીં ઉભા રહ્યો, હું હમણાં આવું છું. આ જોડી ઝંડો પકડી રાખજો. એ ગયો હજુ આવ્યો નહીં. સાંજ પડી, ગોવાળિયાઓ નીકળ્યા. વીરબાઈમાં રડે છે ઉભા ઉભા. ભાઈ મારા પતિને કહેજો જલારામ બાપાને કે બાપુ 3 વાગ્યાનો છોડીને ગયો છે, જે આવ્યો નથી. એકલી ઊભી છું, સાંજ પડવાનો ટાઈમ છે. અને જલારામ બાપા વાજતે ગાજતે ઢોલ નગારા વગાડી વીરબાઈમાનું સ્વાગત કરીને આવે. દેવી તમે જીત્યાનું હારો. આવી જેને પત્ની મળે ને મારા બાપ, એની આ ભગવાન ભિખારી બની જાય. એટલા માટે આપણા દેશમાં સ્ત્રીઓને ધર્મ પત્ની કીધી. ક્યાંય ધર્મ પતો સાંભળ્યું? કારણ કે પતાનું બધું પતી ગયું હોય. ધર્મ પત્ની, પત્ની એને કહેવાય પોતાના પુત્રને, પોતાના પતિને ભગવાન તરફ લઈ જાય, ધર્મ તરફ. વહેલા ઉઠાડે, પૂજા કરો, દીવાબત્તી કરો, પછી નાસ્તો કરો, પછી ચાય કરો, સાંજે આવે તો કે પૂજા કરો. કોઈ પણ કામ હોય યજ્ઞનું તો સ્ત્રી બતાવે, આમ નહીં આમ કરો. એટલા માટે ધર્મ પત્ની જલારામ બાપા લઈ આવ્યા. અને એ વીરબાઈમાં એ જલારામ બાપા જે કોઈ આવે એને જમાડે, કોઈ ભૂખ્યું ન જાય. દેવી આપણો અવતાર માનવનો મળ્યો છે. માનવનો અવતાર બીજાનું ભલું કરવા માટે. આપણે આપવા આવ્યા છે, લેવા નહીં. આ જગતમાં તમને કદાચ કોઈ ધર્મ માટે 3 કલાક બોલે તો એની વાતોમાં આવતા નહીં. ધર્મ એટલે શું? ભગવાન રામ બોલ્યા, ધર્મ ન દૂસરા સત્ય સમાન. આનું નામ ધર્મ. ધર્મ ન દૂસરા સત્ય
સરીસ, ધર્મ નહીં ભાવે વાલા પરહિત સરીસ. ધર્મ નહીં ભાવે. શંકર ભગવાન પાર્વતીને કહે છે, હે ભવાની, બીજાને મદદ કરવી, બીજાને કામ આપવું, એનું નામ જ ધર્મ. ધર્મ એટલે કોઈને દવાની જરૂર છે એને દવા આપી દો, કોઈને કપડાની જરૂર છે કપડા આપી દો, કોઈને રોટલાની જરૂર છે એને રોટલા આપી દો. આનું નામ ધર્મ. રૂપિયા આપવાથી નહીં ભાઈ. ઠીક છે, રૂપિયાની કોઈને જરૂર હોય, પણ ધર્મ આને જેને જરૂર છે, પરહિત, બીજાનું કલ્યાણ કરવું, એ જ માનવનો ધર્મ, બીજો કોઈ ધર્મ નહીં. ધર્મ ને દુસરા સત્ય સમાના. સાચું બોલવું, સાચા હાથે બેહવું, સારું કામ કરવું, સારું ખાવું, ન ખાવાનું ન ખાવું, ન પીવાનું ન પીવાનું, નામ ધર્મ. માનવ આ જગતમાં આવ્યો. બ્રહ્માને ભગવાને કીધું આ સૃષ્ટિ બનાવો. બ્રહ્માએ દેવતા બનાવ્યા, પશુ પક્ષી બનાવ્યા, ઝાડ બનાવ્યા, વનસ્પતિ બનાવ્યા, પહાડો બનાવ્યા, નદીઓ બનાવ્યા, રાક્ષસો બનાવ્યા, ભૂત બનાવ્યા, પ્રેત બનાવ્યા. ભગવાન રાજી ન થયા. બ્રહ્મા એને કીધું હજી કાંઈ? બોલે બસ બધા રંગ ખૂટી ગયો છે, ડબલા બધા ખાલી થવાના છે. બોલે બધો ડબલાનો રંગ ભેગો કરો અને એવું બનાવો કે હું રાજી થાવ. ત્યારે બધાએ રંગો ભેગા કરી અને બ્રહ્મા એક માનવ બનાવ્યો અને ભગવાન બહુ રાજી થયા. ભગવાન કહેવા લાગ્યા, મનુષ્ય સમાન કોઈ મોહી પ્રિય, મનુષ્ય સમાન કોઈ મોહી પ્રિય, સબ મોહી પ્રિય, સબ મોહી ઉપજાઈ, સબ મોહી પ્રિય, મોહે મોહી ઉપજાઈ. મનુષ્ય સમાન કોઈ મોહી, सबसे अधिक મનુષ્ય મોહે ભાઈ, सबसे મનુષ્ય મોહે ભાઈ. ભગવાન બોલ્યા બધાએ કરતા વાલમ વાલો મને માનવ છે, પણ એ માનવ ખોટા કામ કરે, પાપ કરે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ત્યારે પ્રભુ રડે, એને આંસુ આવી જાય. દેવી, મેં આને માનવ બનાવ્યો. આ છેલ્લો જન્મ છે, વારે વારે મળતો નથી. દેવતાઓ લાઈનમાં ઊભા છે. ભગવાનને કહે છે અમને માનવનો જન્મ આપો, એ ભારતમાં, બીજા દેશમાં નહીં. એનો નંબર ના આવ્યો, તમને મને માનવ બનાવીને મોકલ્યા. અમેરિકામાં, શિકાગોમાં વિવેકાનંદને કોઈ બોલવા દેતું નહોતું. મોટા મોટા ધર્મગુરુએ 2 કલાક ભાષણો કર્યા. 5 વાગ્યા ત્યાં તો આવી રીતે મંડપ હોય નહીં, આવી રીતે ખુલ્લી કથા ના હોય, ત્યાં તો હોલમાં કથા હોય. બધા જવા લાગ્યા એટલે તરત વિવેકાનંદ, પ્લીઝ લેટ ગો, સિટ ડાઉન, થોડી દેર મને સાંભળો, બેહો, બધા ભાગો નહીં. બધા ભાગવા લાગ્યા. વિવેકાનંદ રડી પડ્યા, હું તમારી પાસે રૂપિયા લેવા નથી આવ્યો, હું ભારતનો સાધુ છું, કંઈક કહેવા આવ્યો છું, મારું સાંભળો, 2 મિનિટ મને સાંભળો બાપ. ત્યારે કોઈ સાંભળતા નહોતા. વિવેકાનંદજીની આંખમાં આંસુ આવ્યા. એક મિનિસ્ટરની દીકરી, ભૂતપૂર્વ મિનિસ્ટરની દીકરી ઊભી થઈ અને માઇક હાથમાં લીધું. બધાને કીધું ખબરદાર કોઈ ઊભા થયા તો બહાર નીકળત, બેસી જાઓ, પ્લીઝ બેસી જાઓ, સિટ ડાઉન, સિટ ડાઉન, બેઠો. બધા બેસી ગયા. પછી કીધું આનું કંઈક સાંભળો બેન, તમે 2 કલાક બોલ્યા, આ ભારતથી આવ્યો છે અને 2 મિનિટ બોલવા દો. અને 2 મિનિટ બોલવાનું કીધું અને આ માણસ 48 કલાક બોલ્યો. 48 કલાક બધા બેસી રહ્યા. બધાની આંખોમાંથી આંસુની ધારા વહી. શું બોલ્યા હશે? The Gaghan became based on other good example. હું અંગૂઠા સાહેબ છું, મારી પાસે કોઈ પુસ્તક નથી. તમે કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ રામાયણ, ભાગવત, દેવી ભાગવતમાં કોઈ પણ શાસ્ત્ર પૂછો, ભણવાથી સમાજનું જ્ઞાન મળે છે, આનું નહીં. આ તો ગુરુ કૃપા કેવલમ. જેને ગુરુ મળી જાય આવા, તેને આ બધું મળે બાપ. તુલસીદાસ ભણ્યા નથી, પ્રહલાદ ભણ્યો નથી, ધ્રુવ ભણ્યા નથી, મીરા ભણ્યા નથી, જલારામ બાપો ભણ્યા નથી, નરસિંહ મહેતો ભણ્યા નથી. દુનિયા એના ભજન ગાય, એના ગીતો ગાય, એને યાદ કરે. એને ગુરુ બનાવ્યા. આ જગતમાં ગમે એટલા તમે મહાન હશો, પણ તમારો ગુરુ નહીં હોય તો ભવસાગર નહીં તરાય. શંકર ભગવાન બોલ્યા પાર્વતીને કે ભગવાનને જન્મ લેવો હોય તો માનવ બનવું પડે. તું જગદંબા છે, તારે જન્મ લેવો પડે નહીં, અને કદાચ લેવો પડે તને કોઈ માં મળે નહીં. જગદંબાની કોઈ માં નથી. સીતા એટલે લક્ષ્મી,
લક્ષ્મી એટલે સીતા, સીતાને કોઈ માં ન મળી, ધરતીમાંથી બહાર નીકળી. દ્રૌપદી એટલે મહાકાળી માતા, એને કોઈ માં ન મળી, અગ્નિકુંડમાંથી બહાર નીકળી. દ્રૌપદીની કોઈ જન્મ નથી આપ્યો. સીતાની જન્મની કથા નથી, રામના જન્મની કથા છે. કૃષ્ણના જન્મની કથા છે, રાધાના જન્મની કથા નથી. રાધાની કોઈ માં નથી. વૃષભાન કુમારી. દીકરીઓ જ બાપના નામ રાખે છે, છોકરાઓ ઓછા. કરી જોજો પ્રયોગ. ક્યારેક બીમાર પડો ને ત્યારે મુંબઈ સુરત છોકરો રહેતો ને તો કહેજો ફોન કરીને, બેટા તારી મમ્મીને દવાખાને લઈ જવી છે મમ્મીને. છોકરો તૈયાર થશે, પેલી કહે છે મિનિસ્ટર હજી બીજો ફોન આવવા દો, કાલ વાત. એ તો બધા પૈસા લેવા એટલે બોલાવતા નથી જવાનું, બેહી જાય બિચારો પેલો. અને એ જ ફોન દીકરીને કરે ને, કયો બેટા તારી મમ્મી બીમાર છે, બેટા તને સમય હોય તો આવજે રે. સમય ન હોય તો પોતાના ઘરવાળાને બોલે નોકરીથી વહેલા આવજો. કેમ? મારી માં બીમાર છે. એ દોડીને દીકરી આવશે, દીકરાને વાર લાગશે. એટલા માટે જનકે કીધું, એ ઈશ્વર મારે દીકરો નથી જોતો, મને દીકરી આપજે. દીકરી બે કુળ તાળે જનક બોલ્યા, દીકરી પવિત્ર મારા કુળને તારી દીધું બેટા. ગંગા યમુના જ્યાં સુધી રહેશે ત્યાં તારી લોકો કથા કરશે. એટલા માટે વિવેકાનંદે કીધું, મારા દેશમાં કન્યાઓનું પૂજન થાય. તમારા દેશમાં થાય? પેલા બધા હામું જોવા લાગ્યા. મારા દેશમાં ગાયોનું પૂજન થાય. મારી દેશની ગાયોને માં કે, મારી દેશની નદીઓને માં કે. મારા દેશમાં પથ્થરોની પૂજા થાય. તમારે થાય? કારણ કે વિદેશમાં કોઈ પથ્થરોની પૂજા નથી કરતું. મોટી મોટી નદીઓ છે, કોઈ માં નથી કહેતું. ગાયો છે, માં નથી કહેતું. કન્યાની કોઈ પૂજા નથી કરતું. વિવેકાનંદે આ દેશ ગાય, ગંગા ને ગૌરીનો છે. દેશમાં ગાય, ગંગા અને ગૌરી એટલે કન્યા દુખી થાય, એ દેશનું પતન થઈ જાય. એ દેશમાં ભ્રષ્ટાચાર, પાપાચાર, વિવિચાર વધી જાય. તમે જુઓ, ગંગામાં ગટરો નાખવા લાગ્યા. જે ગંગાને લાવવા માટે કેટલી પેઢીઓ જતી રહી, આજે લોકો થૂકે છે. પિકનિક, મારો આશ્રમ છે હરિદ્વાર, 40 વર્ષથી હું જાઉં છું. મારી હાથે આવતા છે ને ખબર, મેં કોઈ દી કોગળો નથી કર્યો. હાબુ લગાડવાની વાત દૂર રહી. 6 કિલોમીટર ગંગા છે. મારો નિયમ રોજ સવારે હરિદ્વાર હોવ તો 3 કલાક ફરવાનું, સવારે ને હાજે. કારણ કે ગંગા લાવવા માટે કેટલા રાજા મરી ગયા, ત્યારે ગંગા આવી. આજનો માનવ ગંગાને સમજતો પિકનિક માની. બીજી ગૌરી, ગૌરી એટલે દીકરી. બેન દીકરીની લોકો હત્યા કરવા લાગ્યા, ગર્ભમાં દીકરીઓને મારવા લાગ્યા. જો આ નહીં અટકે તો 10 વર્ષ 25 વર્ષ પછી કોઈને પૂછવું પડશે, તારા મામા ક્યાં? કે ગોધરા. હે, ગોધરા. પછી ગોધરાની લાવવી પડશે. અને એ બોલે તો મીઠું મીઠું લાગે, કારણ કે ગાળો જ બોલતી હોય, તમને સમજણ ન પડે. કોઈને પૂછો તારું મામાને ક્યાં ગામ? કે ગોધરા, દાહોદ. કારણ કે દીકરીઓ ઘટશે, ક્યાં જશો? આજ આવી રહી છે. અને લાવો તો સારું, પણ 4 દિવસ રહે મારી બેટી, 4 દિવસ પછી બધું લઈને આવજો રે આવજો. ગઈ એના બાપનું ભાત લઈને. એટલે દીકરીની રક્ષા થવી જોઈએ. બીજી ગાય. ગાવો વિશ્વ માતરમ. જો ગાય આ દેશમાં નહીં બચે, તમને કોણ બચાવશે? જે રૂપિયાની પાછળ તમે દોડો છો, રૂપિયાની માં લક્ષ્મી, એ ગાયના પૂછડે ઊંધી લટકે છે લક્ષ્મી. ગાય આપણી માં છે. આ દેશમાં ગાય, ગંગા અને ગૌરી, એની જો રક્ષા નહીં થાય તો થોડાક સમય પછી તમારી બેન દીકરીઓને કોઈ બચાવનાર નહીં મળે. બાપ, હું નથી કહેતો, આ રામાયણમાં લખ્યું છે. રામાયણ બોલીશ. જબ જબ હોઈ, આ શંકર ભગવાન બોલ્યા, આ મહાદેવ બોલ્યા. મહાદેવ કે છે, ભવાની હે પાર્વતી, બ્રાહ્મણ, સાધુ, ગાય, દીકરી, ગંગા.
कैसे भवानी है जगत माता धर्म घटी जाए धर्म वधी जाए पापाचार विभिचार भ्रष्टाचार अनाचार वधी जाए त्यारे गायो दुखी थाय दीकरीओ दुखी थाय साधु संतो दुखी थाय भगवान त्यारे कोई कोई रूप ले काल बनी आवे रोग बनी आवे होनारात बनी आवे धरतीकंप बनी आवे दुष्काल बनी आवे काल के ईश्वर नीति प्रेक्ष वाला सजनो आ मानव नो जन्म अनमोल छे એટલા માટે રામ કહેશે હું તમારા માટે માનવ બન્યો છું હું જીવો એવું જીવજો મેં જન્મીને મા બાપની સેવા કરી ભણ્યો લગ્ન કર્યા બાળ બચ્ચાને પાળ્યા પોષ્યા તમે આવું કરજો પણ તમારા ધર્મને છોડશો નહીં ને તો ધર્મ તમને મારી નાખશે ભગવાન કોઈને નથી મારતો બાપ એની લાકડીમાં અવાજ નથી તમને મને મારે છે ધર્મ આ ફલજીભાઈ બેઠો છે અહીંયા ત્યાં દેવી પુષ્કો રોજ એટલી બધી બલી ચડાવતા બોકડાના ઢગલા હું 1 કલાક ગયો ભાઈ 1 કલાક સત્સંગ કર્યો આજે બલી તો બંધ થઈ મહેશભાઈ રવિવારે 60-70 હજાર ને આવક છે અને 50-60 તો દુકાન રોજી રોટી લોકોને ચાલુ થઈ ગઈ મારા બાપ બલી બંધ થઈ ગઈ દેવી પૂજકો સુધરી ગયા પૂછવા બેઠો ફલજીભાઈ વરસડા ગામ જાજો મેં 5 વર્ષ પહેલા કર્યો 1 કલાક પણ સાચું શું છે આમાં લખ્યું તે બોલવાનું હું અહીં જે લખ્યું છે તે જ બોલીશ આ ચોપાઈઓ બધી રામાયણમાં લખી તે જ બોલી મારી પાસે કોઈ પુસ્તક નથી તમારું મસ્તક એ જ મારું પુસ્તક છે પણ પબ્લિક છે તો વળી વધારે ખીલીશ ને તો મારી રીતે બોલીશ આ રામ કથા છે અને એ વિવેકાનંદને પૂછ્યું કે તમારા દેશમાં શું થાય ત્યારે વિવેકાનંદે 48 કલાક બોલ્યા એક ગીત ગાય પહેલા ગીત ગાયું પછી આપણા દેશમાં પહેલા ભજન કરતા પછી સમજાવતાનો અર્થ થાય આપણા દેશના બ્રાહ્મણો મંત્ર બોલીને સમજાવતા હવે તો કોઈને સમય જ નથી ગડબડ ગોટો પ્રભુ મોટો જલ્દી કરો અમારા સૌરાષ્ટ્રમાં એક ભાઈએ કીધું બ્રાહ્મણ કહેતા હતા કે બાપુ એક પૈસાવાળાના ઘરે ગયા ને તો એટલી ઉતાવળ કરે ખાયે ઘા એટલે આપણે કહીએ જલ્દી કરો ત્યાંની ભાષા ખાયે ઘા એટલે જલ્દી એટલે પેલો પૈસાવાળો માણસ કે બ્રાહ્મણ દેવતા બોલ્યા ખાયે ઘા મંડપ બાંધો એટલે જલ્દી કાયે ગા મંડપ બાંધો કાયે ગા કુંડ કરો કાયે ગા બધાને ભેગા કરો કાયે ગા શેડા બાંધો કાયે ગા ફેરા ફેરવો બ્રાહ્મણે બધું ગાયે ઘા જ કરી નાખ્યું મહિના પછી મળ્યા અને કીધું કેમ થયું ગાયે ઘા છૂટું થઈ ગયું એવું નથી અને એ વિવેકાનંદ બોલ્યા છે મારા દેશમાં શું છે નિયમ મારા દેશના માણસો કેવા છે તમારે જાણવું જ બોલે હા અને આંખમાં આંસુ આવી ગયા મારા બાપ 6000 પબ્લિક બેઠી હતી હોલ ભર્યો હતો શિકાગોમાં મેરિયા લેન્ડનો એ હોલ છે બધા બેઠા છે અને વિવેકાનંદના મુખમાંથી શબ્દો નીકળ્યા જહાં રામ અભી તક નર में है नारी में भी तो सीता है આ વિવેકાનંદના શબ્દો जहां राम अभी तक है नर में नारी में अभी तक सीता है अरे हो मेरे देश की कन्याओं को भी आदर से पूजी जाती है अरे हो मेरे देश की कन्या को भी आदर से पूजी जाते हैं मेरे देश की गायों को भी माता कह के बुलाते हैं अरे हो देश की गायों को भी आदर से पूजी जाते हैं अरे हो विवेकानंद शब्दों अरे गायों की क्या बात करूं कन्या भी पूजी जाती है अरे हो अरे गायों की क्या बात करूं कन्या भी पूजी जाते हैं अरे हो इतने पावन लोग जहां अरे इतने पावन लोग जहां मैं नित नित शीश झुका